તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ એડમિશન 2025ના જે બીજો રાઉન્ડ છે તેનું મેરિટ આવતીકાલે આવવાનું છે. તો મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓના હજુ પણ કોમેન્ટ આવતા હોય છે કે તેમને ફોર્મમાં જો ભૂલ હોય તો સુધારા કઈ રીતે કરવા, કોલેજ ચેન્જ કેવી રીતે કરવી, બીજા રાઉન્ડનો ઓફર લેટર ક્યારે આવશે, પહેલા રાઉન્ડમાં નામ નથી આવ્યું તો શું કરવું. તો મિત્રો, આ ચેનલ પર તમને જીકાસને લગતા બધા જ અપડેટોનો વિડીયો સૌથી પહેલા બનાવવામાં આવશે મિત્રો. ત્યારબાદ જે તમારા કોમેન્ટો હોય છે અથવા તો તમારા જે પણ પ્રોબ્લેમ હોય છે, ડાઉટ હોય છે, તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તે ડાઉટને હું વિડીયો દ્વારા પણ તમને સમજાવી દઈશ અને તમને કોમેન્ટમાં પણ રિપ્લાય આપી દઈશ. તો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ કેટલાક નવા કોમેન્ટો જોઈને. સર, મને પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે પણ લીધું નથી, તો મારે પાછું ફોર્મ ભરવાનું રહેશે. બીજા રાઉન્ડનું મેરિટ ક્યારે પડશે? તો મિત્રો, જો તમને પહેલા રાઉન્ડમાં કોઈ પણ જાતનું એડમિશન મળ્યું હોય કે ન મળ્યું હોય, કોઈ પણ ઓફરને કન્ફર્મ કર્યું ન હોય, તો તમારું બીજા રાઉન્ડમાં છે જે નામ આવી શકે છે. તેના માટે કોઈ પણ જાતનું ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી મિત્રો. તમે તે જ રજિસ્ટ્રેશનના મારફતે જ બીજા રાઉન્ડ માટે એપ્લાય કરી શકો છો મિત્રો, અને બીજા રાઉન્ડમાં તમારું નામ આવી શકે છે મિત્રો. એટલે હા, કોઈ પણ જાતનું બીજું ફોર્મ ભરવાની જરૂર નથી મિત્રો. કોલેજ ચેન્જ કરવા માટે જીકાસમાં શું ફેરફાર કરવાના, કેમ કે એમાં કંઈ જ પ્રોસેસ થતી નથી. તો મિત્રો, કોલેજમાં જે છે ફેરફાર કરવા માટે જે બીજું શેડ્યુલ જીકાસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેમાં તારીખ આપવામાં આવી છે, જેમાં 13 જૂનથી 15 જૂન દરમિયાન પણ વિદ્યાર્થીના ફોર્મમાં જો ભૂલ હોય અથવા તો કોઈ પણ વિદ્યાર્થીને પોતાની ચોઇસ ફિલિંગમાં કોલેજોની પસંદગીમાં ફેરફાર કરવા હોય તો તેવા વિદ્યાર્થીઓ આ તારીખ દરમિયાન પોતાની ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરી શકે છે મિત્રો. અત્યારે કોઈ પ્રોસેસ થતી નથી એટલા માટે નહીં થતી કેમ કે હજુ સુધી તે પ્રોસેસ ચાલુ કરવામાં આવી નથી જીકાસ દ્વારા. તે 13થી 15 જૂન દરમિયાન શરૂ કરવામાં આવશે. તે દરમિયાન તમે કોઈ પણ કોલેજમાં ચેન્જ કરવા હોય અથવા તો કોલેજ ઉમેરવી હોય અથવા તો વિષય બદલવા હોય તો તે 13થી 15 જૂન દરમિયાન તમે કરી શકશો. પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું છે તો બીજા રાઉન્ડમાં તો પહેલા રાઉન્ડનું એડમિશન કેન્સલ કરાવી શકાય. તો મિત્રો, તમે જો પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું છે તો તમારે બીજા રાઉન્ડમાં કોઈ પણ જાતનું કોઈ કોલેજની ઓફર આવવાની નથી, કારણ કે તમને તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે અને તમે આગળની કોઈ પણ જાતના રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં, કારણ કે તમે એડમિશન કોઈ કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં કન્ફર્મ કરી દીધું છે. તમારી અરજીને કોઈ પણ બીજા રાઉન્ડમાં મોકલવામાં આવશે નહીં. તો મિત્રો, જો તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે તો તમને બીજા રાઉન્ડમાં કોઈ પણ જાતની કોલેજની ઓફર જોવા મળશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ તો પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું છે, કન્ફર્મેશનમાં ગ્રીન ટિક છે, બટ ઓફરમાં પેન્ડિંગ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને એવા પણ ઇસ્યુ હોય છે કે તેમણે પોતાનું એડમિશન કોઈ કોલેજમાં જઈને કન્ફર્મ કરાવી લીધું છે, ત્યાર પછી પણ તેમને જો ઓફરમાં પેન્ડિંગ બતાવતું હોય, એવા કિસ્સામાં વિદ્યાર્થીએ પોતાનું જે જીકાસ પોર્ટલ ઉપર નોટિસ બોર્ડ છે તેમાં ચકાસી લેવું કે કોઈ પણ જાતની નોટિસ આવી ન હોય, કારણ કે કેટલીક વાર થતું હોય છે કે અરજીમાં જો કોઈ પણ જાતની ભૂલ હોય તો તે ભૂલના લીધે કોલેજ દ્વારા તમારી અરજીને રદ કરી દેવામાં આવશે, એટલે કે તમારું એડમિશન કેન્સલ કરી શકે છે મિત્રો. તો તેવા કિસ્સામાં જો તમારે કોઈ પણ જાતનું ઓફરમાં પેન્ડિંગ આવતું હોય તો એકવાર નોટિસમાં ચેક કરી લેવું. ત્યારબાદ જે કોલેજમાં તમે એડમિશન લીધું હોય તે કોલેજની એકવાર મુલાકાત લઈ અને ત્યાં રૂબરૂ તપાસ કરી લેવી, કારણ કે કેટલીક કોલેજો દ્વારા જો તમારી અરજીમાં કોઈ પણ જાતની ભૂલ હોય તો તેઓ તમારી અરજીને કેન્સલ કરી શકે અથવા તો તમારા એડમિશનને પણ કેન્સલ કરી શકે છે મિત્રો. ત્યારબાદ સર, બીજા રાઉન્ડના ઓફર લેટર ક્યારે આવશે? તો બીજા રાઉન્ડના ઓફર લેટર છે જે આવતીકાલે આવવાના છે, એટલે કે 3 જૂને આવવાના છે. આવતીકાલે 3 જૂનથી 4 જૂન દરમિયાન સેકન્ડ રાઉન્ડના જે ઓફર લેટર મોકલવામાં આવશે મિત્રો. ત્યાર પછી ઓફર લેટર આવ્યો પણ એડમિશન ના લીધું તો બીજા રાઉન્ડમાં પણ તેનો ઓફર લેટર આવશે. તો મિત્રો, જો તમારે પહેલા રાઉન્ડમાં કોઈ પણ કોલેજનો જો ઓફર લેટર આવ્યો હોય અને તમે તેનો ઓફર લેટર કન્ફર્મ ન કર્યો હોય તો બીજા રાઉન્ડમાં તે કોલેજનો ઓફર લેટર ફરીથી તમારી પાસે આવશે નહીં. તેને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે અહીંયા 5 કોલેજો છે, તેમાંથી તમને પહેલી, બીજી, ચોથી અને 5મી કોલેજમાંથી ઓફર મળ્યા છે મિત્રો, અને ત્રીજી કોલેજમાંથી ઓફર કોઈ પણ જાતનો આવ્યો નથી. તો તેવા કિસ્સામાં કોઈ પણ ઓફરને એક્સેપ્ટ નહીં કરો અહીંયા તો તમારી જે અરજી છે તે બીજા રાઉન્ડ માટે જતી રહેશે. અને હા, આ અરજી જો બીજા રાઉન્ડમાં જશે તો તેમાં પહેલી, બીજી, ચોથી અને 5મી કોલેજના કોઈ પણ જાતના ઓફર લેટર આવશે નહીં ફરીથી. એટલે કે જો તમે અહીંયા કોઈ પણ જાતના ઓફર લેટરને કન્ફર્મ નહીં કરો તો આ બધા જે ઓફર લેટર છે તે કેન્સલ થઈ જશે આપોઆપ. ફરીથી તે કોલેજના ઓફર લેટર બીજા રાઉન્ડમાં તમને મળશે નહીં. એટલે કે તમારી બીજા રાઉન્ડમાં કોલેજ નંબર 3નો ઓફર લેટર આવી શકે, પરંતુ
જે ઓફર લેટર પહેલા આવ્યા હતા તે કોલેજના ઓફર લેટર ફરીથી આવી શકશે નહીં મિત્રો. ફેઝ 2માં અગેન 300 રૂપિયા ભરીને વેરિફિકેશન કરવાનું છે. તો ફેઝ 2માં કોઈ પણ જાતનું પાછું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. જો તમે અગાઉ અરજી કરી છે પહેલા રાઉન્ડમાં તો તમારે બીજા રાઉન્ડમાં કોઈ પણ જાતની અરજી કરવાની રહેશે નહીં અને કોઈ પણ જાતની 300 રૂપિયા ફી ભરવાની રહેશે નહીં. કારણ કે જે તમે પહેલા રાઉન્ડમાં જે અરજી કરી છે એ જ અરજીના મારફતે તમે આગળના જે પણ રાઉન્ડની જે પ્રક્રિયા છે તેમાં ભાગ લઈ શકશો. તેના માટે કોઈ પણ જાતનું નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી મિત્રો. તો ઘણા વિદ્યાર્થીઓના આવા કોમન કોમેન્ટ હોય છે, તો વિદ્યાર્થીઓ તેનું ધ્યાન રાખો કે કોઈ પણ જાતનું નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. તો તમે પહેલા રાઉન્ડ 1માં રજીસ્ટ્રેશન કર્યું હોય તો ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તે જ રજીસ્ટ્રેશન સાથે તમે આગળની જે રાઉન્ડની જે પ્રક્રિયા છે તેમાં અપ્લાય કરી શકો છો મિત્રો. ત્યાર પછી સર કોલેજ ફોર્મ સુધારો કેવી રીતે કરો? એટલે કે કોલેજના ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ હોય તો સુધારો વધારો કેવી રીતે કરવો? જો તમારે કોલેજના ફોર્મ એટલે કે ચિકાસ એડમિશનની જે ફોર્મ છે તેમાં કોઈ પણ જાતની ભૂલ આવી ગઈ હોય અથવા તો થઈ ગઈ હોય તો તેવી ભૂલને સુધારવા માટે ફેઝ 2માં તારીખ જાહેર કરવામાં આવી છે, જે છે 13 જૂનથી 15 જૂન. તે દરમિયાન તમે જે છે સુધારા વધારા કરી શકો છો. તો મિત્રો ફોર્મમાં કોઈ પણ જાતનો સુધારો વધારો કરવો હોય અથવા તો ચોઇસ ફિલિંગમાં કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો તે તમે 13 થી 15 તારીખ એટલે કે 13 જૂનથી 15 જૂન દરમિયાન તમે કરી શકો છો મિત્રો. ત્યાર પછી આગળ જોયો તો મિત્રો, સર મને એડમિશન મળ્યું નહીં અને હવે ચોઇસ બદલવી હોય તો દ્વિતીય રાઉન્ડ માટે ફરીથી ફોર્મ ભરવું પડશે કે આ જ ફોર્મ સાથે ચાલશે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે કોઈ પણ જાતનો ઓફર લેટર મળ્યું ન હોય અને એડમિશન લીધું ન હોય તો તમારે જો ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવો હોય માટે બીજા ફેઝમાં તારીખ બહાર પાડવામાં આવી છે, જે છે 13 જૂનથી 15 જૂન. એટલે કે 13 થી 15 તારીખ દરમિયાન છે જે તમે જો કોલેજમાં ચોઇસ ફિલિંગમાં જો ફેરફાર કરવા માંગતા હોય તો તે 13 જૂનથી 15 જૂન દરમિયાન તમે કરી શકો છો મિત્રો. તો આ ડેટને મિત્રો ધ્યાનમાં રાખવી અને કોઈ પણ જાતનું તમે નવું ફોર્મ ભરવાની જરૂર નથી મિત્રો. આ જ ફોર્મ તમારે આગળ ચાલી જશે મિત્રો. એટલે કોઈ પણ જાતનું નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી મિત્રો. ત્યારબાદ ફોર્મ વેરીફાઈડ થઈ ગયું છે, તેમાં બીજી કોલેજ એડ કરવી હોય તો થાય ખરા? તો મિત્રો, જો તમારે પહેલા રાઉન્ડમાં વેરિફિકેશન ફોર્મનું બાકી રહી ગયું હોય તો તે તમે આ રાઉન્ડ 2ના જે વેરિફિકેશન રાઉન્ડ છે તે દરમિયાન પણ તમે તમારા ફોર્મમાં વેરિફિકેશન કરાવી શકો છો મિત્રો. અને જો બીજી કોલેજ એડ કરવી હોય તમારે મિત્રો તો જે તે કોલેજ છે તમે 13 થી 15 તારીખ છે ત્યાં સુધી તમે જે સુધારા વધારા કરી શકો છો મિત્રો. એટલે કે 13 જૂનથી 15 જૂન દરમિયાન તમે કોઈ પણ જાતનો કોલેજમાં એડ કરી શકો છો અથવા સુધારો વધારો કરી શકો છો. ત્યારબાદ પહેલા રાઉન્ડમાં નંબર નથી આવ્યો એટલે કે ઓફર લેટર નહીં મળ્યું તો ફરીથી ફોર્મ ભરવું પડશે. તો મિત્રો, જો તમારે પહેલા રાઉન્ડમાં કોઈ પણ જાતનો ઓફર લેટર આવ્યો નથી તો તમારે કોઈ પણ જાતની ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. જો તમારે ઓફર લેટર નથી આવ્યું તો તમારી અરજી આપોઆપ બધા આગળના જે રાઉન્ડની જે પ્રક્રિયા છે તેમાં તમારી અરજી જતી રહેશે મિત્રો. અને મિત્રો, તમારે કોઈ પણ જાતનું ફોર્મ ફરીથી ભરવાની જરૂર નથી મિત્રો. આ ફોર્મ ખાલી એકવાર જો તમે રાઉન્ડ 1માં રજીસ્ટ્રેશન કર્યું હોય તો ફરીથી કોઈ પણ જાતનું નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તે જ પહેલા રાઉન્ડની જે અરજી છે તેમાં તમે સુધારા વધારા કરી શકો છો અથવા તો તેમાં તમે ચોઇસ ફિલિંગની જે પ્રક્રિયા આગળ કરી શકો છો મિત્રો. એટલે કે કોઈ પણ જાતના ફેરફાર કરવાની જરૂર રહેતી નથી મિત્રો. ત્યાર પછી ચોઇસ બદલવી છે ત્યારે કરી શકું અને મને કાસ્ટ પણ ચેન્જ કરવી છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારે ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય અથવા તો તમારે જો કોલેજની ચોઇસમાં ફેરફાર કરવા હોય તો તે ફેરફાર તમે તારીખ 13 થી 15 તારીખ દરમિયાન તમે તે ફેરફાર કરી શકો છો મિત્રો. એટલે કે 13 જૂનથી 15 જૂન દરમિયાન તમે કોઈ પણ જાતના જો ફોર્મમાં ભૂલ હોય તો તમે તેમાં ફેરફાર કરી શકો છો અથવા તો તમારી જો કાસ્ટમાં પણ ભૂલ હોય તો તે પણ તમે સુધારી શકો છો મિત્રો. અને ચોઇસ ફિલિંગ પણ નવી કરી શકો છો મિત્રો. અને જો તમારે વિષય બદલવા હોય તો પણ તે થઈ શકશે મિત્રો તે દરમિયાન. તે પછી તો મિત્રો, આવતીકાલે પ્રવેશ રાઉન્ડ 2 બહાર પડવાનો છે, જેની તારીખ છે 3/6 થી 4/6. એટલે કે આવતીકાલે 3 જૂને પ્રવેશ રાઉન્ડ 2 છે તેનું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે મિત્રો. તો મિત્રો, જે પણ વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને ઓફર લેટર મળી ન હોય તો તેવા વિદ્યાર્થીઓને આ તારીખ દરમિયાન પોતાના ડેશબોર્ડ ઉપર લોગિન કરી અને ચેક કરવાનું રહેશે કે તમને મેરિટ આવ્યું છે કે નહીં. મેરિટ આવી ગયું હોય તમારું, તે ઓફર લેટરને તમે કન્ફર્મ કરી અને તમારે જે પણ કોલેજ લાગી હોય તે કોલેજમાં જઈ અને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને એક ઝેરોક્સનો સેટ પણ લઈ જવાનો રહેશે. ત્યારબાદ ત્યાં જઈને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યાં એડમિશન ફી ભરવાની રહેશે. ત્યારબાદ એડમિશન છે તે કન્ફર્મ ગણાશે કોલેજમાં મિત્રો.
ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ 3 છે તેની પણ તારીખ છે, જે 6/6/2025 થી 9/6/2025 દરમિયાન રહેવાની છે. તે દરમિયાન પણ જે વિદ્યાર્થીઓના મેરિટ ન આવ્યા હોય તે વિદ્યાર્થીઓ ડેશબોર્ડ પર લોગિન કરી અને ચેક કરી શકે છે મિત્રો. ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ 4ની વાત કરીએ તો તારીખ 11/6 થી 12/6 દરમિયાન રહેવાનો છે. તે દરમિયાન પણ તમારે મેરિટ લિસ્ટ ચેક કરવાનું રહેશે મિત્રો ડેશબોર્ડ ઉપર. ત્યારબાદ હવે આગળ જોઈએ તો મિત્રો ફેઝ 2નો જે નવી તારીખો બહાર પાડવામાં આવી હતી તેમાં જે આ તારીખ છે, જેમાં પહેલા રાઉન્ડમાં સબમિટ કરેલી અરજીની વિગતમાં સુધારણા માટેની આ તારીખ આપવામાં આવેલી છે, જે છે તારીખ 13/6/2025 થી 15/6/2025. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે આ તારીખ દરમિયાન પોતાના ફોર્મમાં જે છે સુધારા વધારા કરી શકો છો, અથવા તો તમારે કોઈ પણ જાતની કોલેજની ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવા હોય તો તે પણ તમે આ તારીખ દરમિયાન કરી શકશો મિત્રો. લખ્યું છે તે જ મુજબ કોલેજ યુનિવર્સિટીના પ્રોગ્રામ વિષયમાં ચોઇસની બદલવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે 13 થી 15 જૂન દરમિયાન તેઓ જે આમાં સુધારા વધારા કરી શકે છે મિત્રો. તો મિત્રો જો વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને અંત સુધી વિડીયો જોવા માટે તમારો આભાર. જય હિન્દ, જય ભારત.